જી સૌને નમસ્કાર। આજે બહુ મહત્વપૂર્ણ બેઠક આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી જોડે મારી પાર્લામેન્ટ ખાતે થઈ અને એમાં આપણા વલસાડ જિલ્લાની વલસાડ, વાપી, પાડી, ઉમરગામ, ભિલાડ, સંજાણ, જોરાવાસણ અલગ અલગ રેલવે સ્ટેશનના અલગ અલગ જે આપણા મુદ્દાઓ છે, ચાહે રેલવે સ્ટેશનના હોય, ટ્રેન સ્ટોપેજના હોય, આપણા અંડરબ્રિજના હોય, ઓવરબ્રિજના, દરેક માટે અમે વિશેષવાર ચર્ચા કરી છે। આપણે વલસાડ વાપી જ નહીં પણ આપણા ઉમરગામ, સંજાણ અને ભિલાડમાં પણ સારી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે રજૂઆત કરી છે અને મુખ્ય સ્તરે ખાસ કરીને જે આપણી વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ આપણા વલસાડ ખાતે મળે એના માટે મેં જોર આપ્યું છે અને આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ મને ખાતરી આપી છે કે આવનાર દિવસોને આવનાર મહિનામાં આપણને શતાબ્દીનું ટ્રેન સ્ટોપેજ મળશે એવી ખાતરી એમણે આપી છે। એની સાથે જે 59046 વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન હતી, જે આપણા હજારો મુસાફરોને ત્યાં આપણને સરસ રીતે બેનિફિટ કરતી હતી, જે લોકો અપડાઉન કરતા હતા એમને પણ બેનિફિટ કરતા હતા, એના માટે મેં એકદમ સ્ટ્રોંગલી રજૂઆત કરી છે કે એ ટ્રેન તરત જ ચાલુ થાય એની પણ એકદમ સકારાત્મક પ્રતિસાદ આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપ્યું છે। અને સૌથી મહત્વપૂર્ણ મેં એમને રજૂઆત કરી છે કે આવનાર દિવસમાં એપ્રિલ કે મેમાં એ એક દિવસ વલસાડ માટે ફાળવે અને વલસાડ આવીને આપણા બધે સ્ટેશન જે વલસાડ, વાપી, પાડી, સરીગામ, ઉમરગામ, ભિલાડનું જે રેલવે સ્ટેશન છે પોતે જોઈ અને જ્યાં જે પણ આપણે સુધારા કરવાના છે એ આપણે સુધારા કરવા છે। પણ હું તમને ખાતરી આપું છું કે આવનાર દિવસમાં આપણે વલસાડને સારા ટ્રેન સ્ટોપેજ પણ મળશે, સાથે વલસાડના રેલવેના લગતા જે પણ પ્રોજેક્ટ હશે એ જલ્દી નિરાકરણ થશે। ધન્યવાદ।